છે. બાપુ ઉઠે તો આપણે આ કામ. હા બાપુ ઉઠે તો આપણે આ કામ થઈ જાય. એટલું બધું હા એને કીધું ને કે આરામમાં છે એટલે પછી આ ચાલુ કર્યું. મને ખબર પડી કે બાપુ હવે થોડા મને જાઉં છું આમ કરું ઉઠાવ ઉઠાવી હા મેં ઉઠે તમે ઉઠાવ લઉં. હા પકડી રાખો ને અહીંયા. કેમ રાખવાનું કે જો પછી મને બરાબર જ છે. હેલો આવું ને અમને વ્યાજ ઉપર ચડી જાવ એટલે હાલો તમારું આવી જાય. પબ્લિકનું લેવું છે. નમો નારાયણ. લે બાપુ હવે જો એટલે કે લાકડું આવા નાખી શું તપ ન લાગે ને ત્યાં લગી ફોન હાલ્યો હજી આવું ઉતરી ભારતી આશ્રમ એમ લખેલું આવે છે. હા જી જો મોટા અક્ષર હશે. ગાડી પડી જો બાપુની હા ભારતી આશ્રમ આવે ને હા નમો નારાયણ. જો બાપુ બ્રાઉન્સર છે લોકેશન તો કેમ જતા હું મને આવડે એવું આમ તો આ બધા ફોટા ઉતાર લો આમ જો જો બાપુ તમને અમે લેતા જાઓ થોડા થોડા અહીંથી જો લેતા જાઓ. મંગલેશ્વર મહાદેવ બમ મા ભગવતી ખોડલમાં મેળવી. ઢોરાવાળી મારી મેલડી માં મંગલપુર ધામ ભારતી આશ્રમ. જય હો ભગવતી 9 લાખ લોબડીયાળી 1000 હાથવાળી
દેવના દાડે હે જગદંબા હવની લાજ રાખજે મારી ખાંડિયા ત્રિશુલવાળી જય માતાજી ભગત મજામાં ઓમ નમો નારાયણ જય જય પંચાકડી ત્રિશુલવાળી માં જય જોગમાયા મંદિર કેટલા વાગે ખુલશે મંદિર એવું છે ભલે કાંઈ વાંધો નહીં હો તમે તારે એવું કાંઈ નથી આવી જાઓ તમે શું છે યાદી રહે એક ભગત જય માતાજી ચાલો મંગલપુર ધામ માં મેળડી તમારું ધામ ભારતીય આશ્રમ મંગલપુર ધામ ભારતીય આશ્રમ સંતનું નામ નથી ખબર બાપાની જો લોકેશન સુપર વન હેલેટ ઓમ નમો નારાયણ જય ગિરનારી ગિરનારી મોગલપુર ધામ મેલડીનું ધામ માખોડનું ધામ મોગલપુર ધામમાં મેલડીનું ગામ જય હો બાપુ અમારી અલગ ઘડીક ચાલો કાંઈ બોલવું હોય તો બોલો મોગલપુર ધામ રેડી ને